નવસારીમાં જીયુડીસીના કોન્ટ્રાક્ટરનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું। ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। ચોમાસું શરૂ થયું પણ અધૂરા કામ પૂરા ન થતા અચાનક દોડધામ થઈ ગઈ। ઝી 24 કલાકની ટીમને જોતા જ કામગીરી બંધ કરવા દેવામાં આવી અને કોન્ટ્રાક્ટરે રોડ રોલરને બંધ કરાવી દીધું। ત્યારે પાણી અને ડામરના હાર્ડવેરને ભૂલી ગયા કોન્ટ્રાક્ટર। ત્યારે પાણી અને ડામર એકસાથે કેવી રીતે જઈ શકે તે વાત આ કોન્ટ્રાક્ટર ભૂલી ગયા હતા, પરંતુ આપેલું કામ ગમે તે રીતે પૂરું કરી દેવું તે એક વિચારના કારણે વરસાદમાં પણ આ રીતે રોડ બનાવવાનું કામ થઈ રહ્યું છે અને ડામરનું કામ થઈ રહ્યું છે। આ પ્રકારે કામગીરી થાય તો ડામરનો રોડ બેસી જ જાય। सीजनનો પહેલો વરસાદ છે અને મહાનગરપાલિકાની કામગીરીની પોલ અને ખોલી દીધી છે। વાત છે શહેરના મુખ્ય માર્ગ એવા વેરાવળ નજીકની, જ્યાં આ નવસારી અને સુરતનો માર્ગ છે અને આ માર્ગ પર ટાટા સ્કૂલ પાસે જે ડ્રેનેજની કામગીરી જે અધૂરી હતી એ અધૂરી કામગીરીના કારણે રસ્તા બન્યા ન હતા। ત્યારે આ વરસાદ પડ્યો છે અને આ પડતા વરસાદમાં જ અહીં જે છે એ રસ્તાની કામગીરી ચાલી રહી છે। મહાનગરપાલિકા દ્વારા આજે કામગીરી જે છે એ જીયુડીસીને આપવામાં આવી હતી, પરંતુ જીયુડીસીની ઢીલી કામગીરીને કારણે આજે નવસારીજનોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે રસ્તાની બાજુમાં જ રહેણાંક ઘરો પણ છે, આ ઘરોને પણ જે ઘરમાં રહેતા લોકો છે એમને પણ મુશ્કેલીનો સામનો કરવા પડશે, કારણ કે વરસાદમાં પાણીનો ભરાવો તો થશે જ, પણ કાદવ કીચડ પણ એટલો રહેશે કે લોકોને મુશ્કેલી થશે। મહત્વની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની જે આ કામગીરી ચાલતી હતી એ કામગીરીમાં ઝી મીડિયા જ્યારે સ્થળ પર પહોંચ્યું ત્યારે જે કામ કરતા મજૂરો છે કે જે વાહનો છે એ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને જે છે બધા સાઈડ ઉપર બેસાડી દીધા છે કોન્ટ્રાક્ટર દ્વારા। મહત્વની વાત કરીએ તો આ વરસાદને કારણે જે મુશ્કેલી છે શહેરમાં વેરાવળ વિસ્તારમાં મોટી મુશ્કેલી સર્જાશે, લોકોને હાલાકી વેઠવા પડશે। એ જ રીતે શહેરનો જે હાઈવેથી આવતો જે રસ્તો છે ગ્રીડથી કલિયાવાડીનો, ત્યાં ગાડી પણ આ જ પ્રકારની કામગીરી જે છે એ અધૂરી કામગીરીને કારણે લોકોને ચોમાસામાં હાલાકી વેઠવા પડશે। તો મહાપાલિકા પોતાની કામગીરી સમયસર પૂરી કરે એવી પણ લોકોમાં માંગણી ઉઠવા પામી હતી। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। આજે આ ટાટા સ્કૂલ થી વેરાવળ લગીને જે ડ્રેનેજ કામગીરી થઈ રહેલી હતી ત્યારે લાંબા સમયથી કામ ચાલી રહેલું છે। વારંવાર રજૂઆત કરવા છતાં કે વહેલામાં વહેલું કામ પૂર્ણ કરવામાં આવે, કેમ કે વરસાદ આવી રહેલું છે, પણ એની ધીમી ગતિના કામના લીધે આજે જ્યારે વરસાદ પડી રહેલો છે ત્યારે આના ઉપર રેતી કપચી ને લેબલિંગ રોડને લેબલિંગ કરવામાં આવેલું છે। ત્યારે એનું ગુણવત્તાનું શું, એ પાથરીને તો તમે જતા રહેવાના, કોન્ટ્રાક્ટર એમનું કામ પૂર્ણ કરવાનો છે અને એને પૂર્ણ જાહેર કરવાનો અને એનો બિલ પાસ કરાવવાનો છે, પણ લોકોના પૈસા વેડફાઈ રહેલું છે એવું લાગી રહેલું છે, કેમ કે લેબલિંગ કરતા અને વરસાદમાં બધું જ ધોવાઈ જશે।